કાંકરેજમાંથી નવનિર્મિત ઓગળ તાલુકાના થરા ખાતે કોંગ્રેસની જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, ઉત્તર ગુજરાત કોંગ્રેસ પ્રભારી સુભાષિની યાદવ, કોંગ્રેસ કોર કમિટીના સભ્ય જગદીશભાઈ ઠાકોર, દાતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી તેમજ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ ગુલાબસિંહ રાજપૂત તેમજ જિલ્લા તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો હાજર રહ્યા। આજે યોજાયેલ જન આક્રોશ સભામાં કોંગ્રેસના કેન્દ્રીય, રાજ્ય અને જિલ્લા હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ભવ્ય જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઓગળ તાલુકાના મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જન આક્રોશ સભામાં હાજર રહ્યા। ત્યારે હવે આગામી સમયમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા વોટ ચોર ગાદી છોડ ઝુંબેશનો ઓગળ વિધાનસભા થરાથી પ્રારંભ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું। આજની જન આક્રોશ સભામાં ગુજરાતના કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે જનતા મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત, ત્યારે હવે ગુજરાતમાં સત્તામાં બદલાવ અનિવાર્ય લાગે છે। વધુમાં બનાસકાંઠાની સાંસદ ગેનીબેન ઠાકોરે વર્તમાન સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે તાજેતરમાં વાવ થરાદમાં પડેલ ભારે વરસાદના લીધે આવેલા પૂરમાં ખેડૂતોને વળતર આપવામાં સરકાર નિષ્ફળ ગઈ છે। ત્યારે હવે આવનાર સમયમાં વોટ ચોરી મુદ્દે લોકોએ જાગૃત કરવા કોંગ્રેસ 5 કરોડ હસ્તાક્ષર ઝુંબેશ અંતર્ગત દરેક વિધાનસભામાંથી 30,000 સહીઓ મેળવવાનો સંકલ્પ કર્યો છે। આજે યોજાયેલ સભા દરમિયાન કાંકરેજ ધારાસભ્ય અમરુજી ઠાકોર સતત વ્યવસ્થા સંભાળતા કાર્યશીલ જોવા મળ્યા। ત્યારે આજે થરા ખાતે યોજાયેલ જન આક્રોશ સભામાં મોટા પ્રમાણમાં કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો, યુવાનો હાજર રહ્યા અને વોટ ચોર ગાદી છોડ મુદ્દે જન આક્રોશથી મેદાન ગુંજી ઉઠ્યું હતું। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર પ્રવીણભાઈ કાંકરેજ। લઈને પાર્લામેન્ટ સુધી બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન છેલ્લા 3 દાયકાથી રાજ્ય સરકારની જે નીતિઓ રહી છે, જે નિયત છે અને જે શાસન છે, એના કારણે ગુજરાતની પ્રજા આજે મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારીથી ત્રસ્ત છે। આજે ચારે તરફ તમામ વર્ગ વિસ્તારના લોકો સાથે આ સરકાર ક્યાંક અન્યાય કરે છે, ભેદભાવ કરે છે અને અત્યાચારનો ભોગ લોકો બની રહ્યા છે। સામાન્ય ગરીબ લોકોના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવે છે। મોંઘું શિક્ષણ લીધા પછી યુવાનોને રોજગાર નથી મળી રહ્યો। સરકારી ભરતીઓનું જે કેલેન્ડર બહાર પાડે છે, લાખો જગ્યાઓ ખાલી છે, તેમ છતાં ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગથી યુવાઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે। કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે। ખુલ્લેઆમ હત્યાઓ થાય છે, લૂંટ થાય છે, છેડતી થાય છે, બળાત્કાર થાય છે। આજે કોઈ સલામત નથી। ગુંડાઓ, બુટલેગરો બેફામ બન્યા છે। જ્યાં પાણી નથી મળતું ત્યાં દારૂ મળે છે। ધંધા વેપાર ચોપટ થઈ ગયા છે। આજે સરકારની નીતિઓને કારણે ગુજરાતનો ડાયમંડ ઇન્ડસ્ટ્રી હોય, સિરામિક ઇન્ડસ્ટ્રી હોય કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય, બધા જ ધંધા વેપાર ચોપટ છે, મંદી છે। ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે। આજ બનાસકાંઠાની વાત કરીએ તો વારંવાર અતિવૃષ્ટિ થાય છે, વારંવાર પૂર થાય છે, લોકોના ઉભા પાક નષ્ટ થઈ જાય છે, જમીનોનું ધોવાણ થાય છે, પણ કોઈ પણ જાતની સહાય નથી મળતી, કોઈ પણ જાતનું સરકારનું લાંબા ગાળાનું આયોજન નથી। ત્યારે તમામ વર્ગ વિસ્તારના લોકો આજે મંદીથી પરેશાન છે, મોંઘવારીથી પરેશાન છે, ભ્રષ્ટાચારથી પરેશાન છે। આખા ગુજરાતમાં રસ્તાઓ પર જે ખાડા છે એ જોઈને એટલું ચોક્કસ કહી શકાય કે આખી સરકાર ખાડે ગઈ છે। અને જયારે આખી સરકાર ખાડે ગઈ હોય, તમામ વર્ગ વિસ્તારના લોકો અન્યાય અને ભેદભાવનો ભોગ બન્યા હોય, હેરાન પરેશાન હોય, ત્યારે આખા ગુજરાતના લોકોના મનમાં જે તકલીફ છે, જે પીડા છે, જે આક્રોશ છે, એને વાચા આપવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા આ જન આક્રોશ સભાઓનું આયોજન થઈ રહ્યું છે। આ સરકારમાં બેઠેલા લોકો કોઈની વાત સાંભળતા નથી, કોઈની ફરિયાદ સાંભળતા નથી, કોઈ પણ આંદોલન કે વિરોધ કરે તો એને ગણકારતા નથી, કારણ કે એમને અભિમાન છે કે જ્યારે ચૂંટણી આવશે ત્યારે અમે વોટોની ચોરી કરીશું, મતદાર યાદીઓમાં ગોટાળા કરીશું અને ફરી સરકાર બનાવી દઈશું, ફરી જીતી જઈશું। પણ જે રીતે રાહુલ ગાંધીજી આખા દેશમાં વોટ ચોરીના કૌભાંડને ખુલ્લું પાડ્યું છે, જે રીતે ગુજરાતમાં પણ નવસારી લોકસભામાં વોટ ચોરી પકડાઈ છે, આવનારા દિવસોમાં કોંગ્રેસનો કાર્યકર ઘેર ઘેર જઈને મતદાર યાદી ચકાસવાનો છે। ઘેર ઘેર જઈને મતદાર યાદીની ચકાસણીની સાથે સાથે વોટ ચોરોને ખુલ્લા પાડવાની ઝુંબેશમાં સહી ઝુંબેશ લઈ રહ્યો છે। લોકો મિસ કોલ કરીને ઝુંબેશને સમર્થન આપી રહ્યા છે। ત્યારે અમે લોકોના પ્રશ્નો માટે વાચા આપીશું, લોકોના આક્રોશ માટે લઈને લડીશું
અને આ વોટ ચોરોને 2027માં ખુલ્લા પાડી અને ગુજરાતની જનતા 2027માં વોટ ચોર ગાદી છોડ નારાને બુલંદ અવાજે એકવાર ઉઠાવશે અને સત્તા પરિवर्तन करावશે। सैकड़ों गांवों में बिजली कट गई, लोग विस्थापित हुए, लेकिन सरकार कहीं मदद के लिए सामने नहीं। बारिश का पानी कई इलाकों में जमा रहने की वजह से बीमारियां फैली, लेकिन सरकार वहां पर मदद करने में कहां पर भी नजर नहीं आई। शिक्षा के क्षेत्र में शिक्षित बेरोजगारी को लेकर भी गुजरात में बहुत भारी समस्या है। किसान आज भी आत्महत्या कर रहा है, इस तरह के हालात बने हुए हैं। समाज का विशेष करके जो उपेक्षित समाज है उसके सामने तो मुसीबतों का पहाड़ खड़ा है। ऐसी ये तमाम चीजों को देखकर कांग्रेस पार्टी ने ये फैसला किया कि पूरे गुजरात में हम जन आक्रोश सभाओं का आयोजन करेंगे। कल हम देगाम में थे, बिलोड़ा गए, आज यहाँ काकरेज आए, फिर और भी अन्य दूसरे इलाकों में प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष अमित चावड़ा जी, तुषार चौधरी जी, जगदीश ठाकुर जी, हमारे सुभाषिनी यादव जी और तमाम हम लोग सारे जगह जा रहे हैं। और आपने देख ही लिया कि यहाँ पर लोगों में एक बड़ा उत्साह है। वोट चोरी के मामले को लेकर खास करके जो राहुल जी ने बात कही वो लोगों के दिलों में उतर गई है। लोग भी ये समझने लगे कि हम वोट कहीं और देते, कहीं और चले जाता है। ये लोकतंत्र के लिए बहुत खतरनाक है और लोग अब इसके पीछे जुड़ने लग गए हैं। हमको पूरा भरोसा है कि पूरा देश ये अभियान में हम जोड़ने में कामयाब होंगे और गुजरात में जो सरकार नाकामयाबी है उसको हम लोगों के करीब पहुंचाने में कामयाब होंगे।